ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના વધતા કેસોને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની મેયર ટીમ અને કમિશનર ટીમ ભાવનગર ખાતે ક્રિકેટ મેચ રમવા દોડી આવી। આજથી 3 દિવસ માટે ભાવનગરમાં આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું। શહેરમાં રોગચાળાની સ્થિતિ વચ્ચે મેયર મીરા પટેલે નિવેદન આપતા દાવો કર્યો કે હાલ ટાઇફોઇડનો રોગચાળો કંટ્રોલમાં આવી ગયો છે। મેયરે જણાવ્યું તમામ દર્દીઓ હવે ટાઇફોઇડમાંથી બહાર આવી રહ્યા છે। જે દર્દીઓના રિપોર્ટ બાકી છે તે રિપોર્ટ પણ હવે આવી રહ્યા છે। કોંગ્રેસના પ્રહાર કરતા મેયર મીરા પટેલે જણાવ્યું કે કોંગ્રેસનું કામ ભાજપના વિકાસ કાર્યો પર પાણી ફેરવવાનું છે અને આવું પાખંડી રાજનીતિ કોંગ્રેસ સતત કરી રહી છે। રોગચાળો ફેલાયો હતો પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે તેવો દાવો મેયરે કર્યો અને આ મામલે ભાજપના નેતા નટુજી ઠાકોરે પણ નિવેદન આપ્યું। બાળકીના મોત અંગે તેમણે જણાવ્યું નેગેટિવ વિચારધારા ધરાવનાર કામ આવા મુદ્દાઓને રાજકીય રંગ આપવાનું કરે છે। તેમણે કહ્યું કે 70 થી 75% રોગચાળો કંટ્રોલમાં આવી ગયો છે અને ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ ક્રિકેટ મેચ રમશે। બીજી તરફ ભાજપના નગરસેવકોનું કહેવું છે કે ગાંધીનગરના મેયર અને ડેપ્યુટી મેયર બંને ભાવનગરમાં જ હાજર છે જ્યારે શહેરમાં ટાઇફોઇડના કેસોને લઈને જનતા મુશ્કેલીમાં છે અને આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે। ખાસ કરીને આજે ભાવનગરની અંદર તમામ જે ટીમો આવી છે તમામ ટીમોનું ભાવનગર કોંગ્રેસ વતી હું સ્વાગત કરું છું। ખાસ કરીને દરેક મહેમાનનું આપણે સ્વાગત કરવું જોઈએ પણ ખાસ કરીને એક ટીમનો અમે જોરદાર રીતે વિરોધ કરીએ છીએ। ગાંધીનગર મહાનગરપાલિકાની જે ટીમ ભાવનગર ખાતે આવી છે ગાંધીનગરની અંદર અત્યારે 300 જેટલા લોકો એડમિટ હોય હોસ્પિટલમાં, કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હોય અને 3 લોકોના મૃત્યુ પામ્યા હોય ત્યારે એક શરમજનક બાબત કહી શકાય આ સરકારની કે આવી સંવેદના તો દરેક માણસમાં હોવી જોઈએ। અને અત્યારે અહીંયા જલસા કરવા ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે। એક શરમજનક ઘટના કહી શકાય કે ત્યાં પાણી પીવાના પાણીના હિસાબે આટલો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આપણે એવી સંવેદના ગુમાવી તો અમે અત્યારે એક જ માંગણી છે અમારી ગાંધીનગરની ટીમ અહીંથી રવાના થાય। ઓપનિંગ સેરેમનીમાં આવી છે અમે હકીકત ઓપનિંગ સેરેમની કરીને અમે ગાંધીનગર પર પાછા જવાના છીએ અને ઓલરેડી આરોગ્ય કેન્દ્ર અમારું સારી રીતે કામ કરી રહ્યું છે અને આ તો હકીકત અઠવાડિયે 3 દિવસ પહેલાંનું હતું બરાબર। ટેપો રોજ નીકળ્યો એ અમારી ટીમ ગાંધીનગરની ટીમ કામ કરે છે। સર એક બાળકીનું મોત થયું છે ટાઇફોઇડના કારણે અને કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે ક્રિકેટ કાંગ્રેસનું તો વેપર થયું યાર કાંગ્રેસનું એ જ છે નેગેટિવ વિચારધારણા વાળી કોંગ્રેસ વિચારધારા જેવી છે એવું ન હોય સાહેબ મોત એવું ન હોય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર ટીમે ભાગ લેશે કોર્પોરેટરો બધા નહીં રોગચાળો મહત્વનું છે।